નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે શુક્રવારથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ। 1 ફેબ્રુઆરીથી રજૂ થશે બજેટ। મહાકુંભ મેળામાં દુર્ઘટના સર્જાયા બાદ ટ્રાફિક જામમાં ફસાઈ જતા લાખો શ્રદ્ધાળુઓ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણીના ગોટાળા અંગે વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવતું કોંગ્રેસ આપ। હાલારમાં વીજ તંત્રનો સપાટો। 48 કલાકમાં ₹1.25 કરોડની વીજ ચોરી પકડી પાડી। જામનગર કોર્પોરેશનનું આગામી નાણાકીય વર્ષ માટે ₹1493 કરોડના ખર્ચ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા કમિશનર DN મોદી। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદનું બજેટ સત્ર આવતીકાલે 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરશે। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક્સ પરની એક પોસ્ટમાં આ માહિતી આપી હતી। તેમણે કહ્યું, ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 31 જાન્યુઆરી 2025 થી 4 એપ્રિલ 2025 દરમિયાન બજેટ સત્ર 2025 માટે સંસદના બંને ગૃહો બોલાવવા માટે મંજૂરી આપી છે। પરંપરા મુજબ સત્ર 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સાથે શરૂ થશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે। આ પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે। આ પછી 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ અને નાણામંત્રી તરીકે સતત 8મું બજેટ રજૂ કરશે। કેન્દ્રીય બજેટ 2025-26 1 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે। સંસદની કાર્યવાહી 10 માર્ચે ફરી શરૂ થશે, જેમાં વિવિધ મંત્રાલયો, વિભાગોની ગ્રાન્ટ માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે અને બજેટ પસાર કરવામાં આવશે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં દુર્ઘટના બન્યા બાદ હજારો લોકો કુંભ મેળાના સ્થળ આસપાસ ટ્રાફિક જામ સહિતના કારણોથી ફસાઈ ગયા છે। લોકો કહી રહ્યા છે કે ટ્રેનો મોડી દોડી રહી છે, લોકોને દિવસો સુધી પોતાના વાહનોમાં બેસી રહેવું પડે એવો ભયાનક ટ્રાફિક જામ છે। સ્થાનિક વહીવટીતંત્ર લોકોને પાછા જવા માટે કહી રહ્યું છે। ચિત્રકૂટના 25 કિલોમીટર લાંબા જામમાં લગભગ 2 લાખ શ્રદ્ધાળુ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ જવા માટે જામ ખુલવાની રાહ જોતા હતા। પ્રયાગરાજ નજીક આવેલા 8 જિલ્લામાંથી આવતા રસ્તાઓની આ હાલત છે। ઘણા ભક્તો તેમના ભૂખ્યા અને તરસ્યા પરિવારો સાથે રસ્તામાં ખોવાઈ ગયા, જ્યારે ઘણા હોટેલમાં રહેવા મજબૂર થયા। જ્યાં તેમને રોકવામાં આવ્યા હતા ત્યાં પાણી કે શૌચાલયની કોઈ વ્યવસ્થા નહોતી। લોકો ઠંડીમાં ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર થયા। વહીવટીતંત્ર તેમને પાછા ફરવાનું કહી રહ્યું છે, પરંતુ તેઓ કહે છે કે જ્યારે તેઓ ઘરેથી નીકળ્યા તો સંગમમાં સ્નાન કરીને જ જશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખંભાળિયામાં ખેડૂતોનું વિશાળ આંદોલન, વીજ તંત્રનું ચેકિંગ અને જામનગર કોર્પોરેશનનું બજેટ તથા કોંગ્રેસનો કાર્યક્રમ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર।
આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા સત્યાગ્રહ સભા યોજવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોએ આગેવાનોની હાજરીમાં રેલી યોજીને જમીન માપણીની પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવાની માંગ કરી છે. તેમજ ચેકડેમ અને વર્ષો પહેલાના પાક વીમા અંગે પણ ખેડૂતો દ્વારા વિશાળ રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ વિશાળ કાર્યક્રમમાં વિધાનસભા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા,
બારૈયા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા જામનગર જિલ્લા કોંગ્રેસના અગ્રણી જે.પી. મારવિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે વિધાનસભા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ મીડિયા પ્રતિનિધિઓ સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે જમીન રીસર્વેમાં, જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગોટાળા છે, ખોટી જમીન માપણીઓ થઈ છે, મોટું કૌભાંડ છે, એ વાતની રજૂઆત ગુજરાતના ખેડૂતો છેલ્લા 14 વર્ષથી કરી રહ્યા છે. આજે દ્વારકા જિલ્લામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ એટલે પોતાને જે અન્યાય થાય છે, સરકાર તરફથી જે કનડગત ને હેરાનગતિ થાય છે, એની સામે આંદોલનની શરૂઆત કરી છે. લગભગ 21,000 કરતાં વધારે ખેડૂતો લેખિત અરજીઓ લઈને આજે કલેક્ટર કચેરી આવ્યા છે કે જમીન માપણી ખોટી કરવામાં આવી છે, જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ છે, જમીન માપણી સદંતર રદ કરવી જોઈએ. સાથે સાથે જે પાક નુકસાનીનો પાક વીમો છે એ 2016 થી મળ્યો નથી. આ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીનો પાક ચાલુ વર્ષે બરબાદ થયો. ખેડૂતોને પાક ધિરાણ માફ થવું જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસ કરીને ખેડૂતોને જે જેલમાં નાખવામાં આવે છે એની સામે આ જન આંદોલન છે. ખેડૂતો પક્ષાપક્ષી ભૂલી અને આજે લડાઈ માટે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, સામાજિક, રાજકીય તમામ આગેવાનો આજે ખેડૂતોની સાથે જોડાયા છે અને આજે સૌએ સાથે મળીને નિર્ધાર કર્યો છે કે સરકાર ખેડૂતોની આ વ્યાજબી માગણી, એમને થતો અન્યાય ને ગેરરીતિ દૂર કરવા વાળી નિર્ણય નહીં લે, જમીન માપણી રદ નહીં કરે, ખેડૂતોના દેવા માફ નહીં કરે, ખેડૂતોને પાક વીમો નહીં આપે તો આવનારા વિધાનસભા સત્ર દરમિયાન દ્વારકાથી ખેડૂતો પદયાત્રા કરી અને ગાંધીનગર પહોંચશે અને આખા ગુજરાતના ખેડૂતો જમીન માપણી રદ કરાવવા માટે, પોતાને થતા અન્યાય માટે લડત લડવા માટે ગાંધીનગર એકઠા થશે. જામનગર પીજીવીસીએલની ટીમે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં મોટી વીજ ચોરી પકડી પાડી છે. યદુનંદન મિની ઓઇલ મિલમાં ચેકિંગ દરમિયાન વીજ થાંભલા પરથી સીધું જોડાણ લઈને ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે. પીજીવીસીએલની ટીમે ગઈકાલે મોડપર પાટિયા પાસે મેઇન રોડ પર આવેલી યદુનંદન મિની ઓઇલ મિલમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મિલના સંચાલકે વીજ થાંભલામાંથી 20 મીટર લાંબો વાયર ખેંચીને સીધું જોડાણ મેળવ્યું હતું અને ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરી રહ્યા હતા. આ મામલે ઓઇલ મિલના માલિક ધરણાથ નારણ કરમૂર સામે જામનગરના વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વીજ કંપનીએ તેમને રૂપિયા 67.83 લાખનું બિલ અને કમ્પાઉન્ડ ચાર્જના રૂપિયા 6.48 લાખનું પુરવણી બિલ ફટકાર્યું છે. વધુમાં મિલમાંથી ગેરકાયદેસર વીજ વાયર અને મીટર જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પીજીવીસીએલની નિયમિત ચેકિંગ ડ્રાઈવનો ભાગ હતી. જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 2 દિવસમાં કુલ 42 જેટલી વીજ ચેકિંગની ટુકડી દ્વારા 1019 વીજ કનેક્શનો ચેક કર્યા, જે પૈકી 182 કનેક્શનમાંથી કુલ રૂપિયા 84.30 લાખની વીજ ચોરી પકડી પાડેલ છે. મંગળવારે જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા ગઈકાલે પીજીવીસીએલની 43 ટીમ દ્વારા 513 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા, જે પૈકી 90 કનેક્શનમાંથી કુલ રૂપિયા 39.70ની વીજ ચોરી પકડાઈ હતી. જામનગર જિલ્લાના જોડિયા, કુન્નડ, તારાણા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડોદરા, દાત્રાણા, કેશોદ, ખંભાળિયા સહિતના ગામમાં ચેકિંગ કરવામાં આવેલ હતા. વીજ ચેકિંગ ટુકડીની મદદમાં એસઆરપીના 11 જવાનો, 34 પોલીસ કર્મચારી તથા 3 વિડીયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે કમિટીના સભાખંડમાં ચેરમેનના અધ્યક્ષપદે યોજવામાં આવી હતી, જેમાં કમિશનર દ્વારા મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર તથા વર્ષ 2024-25નું સુધારેલું અંદાજપત્ર ચેરમેનને સોંપવામાં આવ્યું. આ તકે મેયર તથા ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટ અંગે કમિશનર દિનેશ મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ માટે ગયા વર્ષે જે બજેટ રજૂ કરવામાં આવેલું તેમાં 150 કામો નક્કી કરવામાં આવ્યા હતા. તે પૈકી 144 કામો
એવા છે જેમાંથી અમુક કામો પૂર્ણ થઈ ગયા છે, અમુક કામો પ્રગતિ હેઠળ છે અને અમુક કામો આગામી થોડા દિવસોમાં શરૂ થશે. કમિશનર દિનેશ મોદીએ આજે આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે જે બજેટ ડ્રાફ્ટ ચેરમેન નિલેશ કગથરાને સોંપ્યો તેમાં મોટા ભાગના ચાર્જીસમાં વધારો સૂચવવામાં આવ્યો છે અને વધારામાં નગરજનો પાસેથી નવા પ્રકારના અન્ય ચાર્જીસ વસૂલવા પણ કમિશનરે સૂચવ્યું છે. આગામી વર્ષે નગરજનો માટે પાણી પણ મોંઘું થશે એમ આ ડ્રાફ્ટ બજેટ કહે છે. જો કે જામનગર મહાનગરપાલિકાની કાર્ય પદ્ધતિ એવી રહી છે કે પ્રથમ કમિશનર દ્વારા કરદર વધારા સૂચવવામાં આવે, પછી શાસકો દ્વારા આ વધારા રદ કરવામાં આવે અથવા અંશતઃ વધારાને લીલી ઝંડી આપવામાં આવે. પરંતુ આગામી વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી હોય, શાસકો નગરજનોનું ધ્યાન રાખશે એવી લાગણીઓ વ્યક્ત થઈ રહી છે. તેની સામે એમ પણ માનવામાં આવે છે કે કમિશનર દ્વારા નગરજનો પર વધારાનો જે બોજ સૂચવવામાં આવ્યો છે તે બહુ મોટો ન હોય. શક્ય છે કે મહાનગરપાલિકાની તિજોરીને સમૃદ્ધ બનાવવા શાસકો આ નાનો વધારો માન્ય પણ રાખી શકે છે. મેયર વિનોદ ખીમસુરિયા અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાની ઉપસ્થિતિમાં કમિશનરે ચેરમેનને સોંપેલા બજેટ ડ્રાફ્ટમાં જણાવાયું છે કે રહેણાંક હેતુ માટેના ફિક્સ નળ જોડાણ માટે ₹1,300ની જગ્યાએ ₹1,400 પ્રતિ વર્ષ અને સ્લમ વિસ્તાર માટે ₹650ની જગ્યાએ ₹700 કરવા સૂચન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વાહન ટેક્સમાં વધારો, ટાઉન હોલ ભાડા તથા ડિપોઝિટમાં વધારો, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં ₹25 સુધીનો વધારો, ગ્રીનરી ચાર્જમાં 150%થી માંડીને 300% સુધીનો વધારો, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ બમણો કે તેથી વધુ કરવા, ફાયર ચાર્જીસમાં વધારો, દવાખાના ચાર્જ બમણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ કરનારાઓ પાસેથી ચાર્જ વસૂલવા, નવી દરખાસ્ત, ફૂડ ટેસ્ટિંગ ચાર્જ નવા ચાર્જ તરીકે શરૂ કરવા, રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, રંજીત સાગર પાર્ક, સંગીત ફુવારો તથા લેઝર શોની સેવા મોંઘી કરવા, તળાવ પર ચાલવું મોંઘું કરવા તથા સ્ટ્રીટ લાઇટ ચાર્જ ડબલ કરી નાખવા તેમજ આ બધા વધારાથી નગરજનો પર હાલના વેરા ચાર્જીસ ઉપરાંત વધારાના ₹12 કરોડ જેટલા ચાર્જીસ વસૂલવા સૂચવવામાં આવેલ છે. આ બજેટ કહે છે વર્ષ 2025-26 દરમિયાન મહાનગરપાલિકાને કુલ આશરે ₹1,430 કરોડની આવકનો અંદાજ છે અને તેની સામે વર્ષ દરમિયાન ₹1,493 કરોડનો ખર્ચનો અંદાજ માંડવામાં આવ્યો છે. તારીખ 1/4/2025ના દિવસે મહાનગરપાલિકા પાસે હાથ પર ₹388.94 કરોડ હશે. વર્ષ પૂરું થશે ત્યારે એટલે કે 31 માર્ચ 2026ના દિવસે કોર્પોરેશન પાસે બંધ સિલક તરીકે ₹325.94 કરોડ રહેશે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે હાલ કોઈ નવા સમાચાર નથી. મલ્ટીપર્પઝ ઓડિટોરિયમ આવતા વર્ષમાં બનાવવામાં આવશે. સાયન્સ નોલેજ પાર્ક નિયત સમયમાં બની જશે. 2 નવા ફાયર સ્ટેશન બનશે. ફૂટબોલ મેદાન બનશે. પાણી તથા રોડ રસ્તાઓના કામો થશે. નવી ગૌશાળા બનાવવામાં આવશે. ત્રીજા સ્મશાન અંગે કોઈ જ સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી. આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવામાં આવશે. આજે ગુરુવારે કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ દરખાસ્ત રજૂ કર્યા બાદ મીડિયા કર્મીઓને આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાનું આજરોજ આગામી વર્ષ અને 2025-26નું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે. હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આ બાબતે જરૂરી નિર્ણય લેશે. ટૂંકમાં વાત કરું તો 2024-25ના બજેટમાં એનું રિવાઇઝડ માહિતી પેજ નંબર 18 ઉપર મૂકેલ છે. મોટા મોટી વાત કરીએ તો કેપિટલ 930 કરોડની સામે 766 કરોડના કામો પૂર્ણ થયેલ છે. લગભગ 150 કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે. એમાંથી 144 કામો કાં તો પૂર્ણ થયા છે, કાં તો હાલ પ્રગતિમાં છે અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે. એમ કરીને 144 કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે. ફક્ત 6 કામો રહી ગયા છે જે અમે 25-26માં કેરી ફોરવર્ડ કર્યા છે. 25-26ના બજેટની વાત કરીએ તો એ 25 પેજ નંબર 21 ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ. ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે 925 કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો, પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતાં લગભગ 11.84 કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે. અને આ અંગેની ડિટેલ્સ આપને જે માહિતી આપેલ છે એમાં આપ સૌને મળી જશે. સૌથી મોટો પ્રશ્ન છે જમીનનો. મોટાભાગના વિસ્તારોમાં શહેરની અંદર વિકાસના કારણે અને આજુબાજુમાં રહેણાંક કારણે એ જમીન આપણને યોગ્ય ભૂતકાળમાં જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે કોઈને કોઈ વિવાદ સર્જાયા છે. આ વર્ષે મને લગભગ વિશ્વાસ છે કે આ બાબત ટૂંક સમયમાં પતી જશે, કારણ કે આપણે કલેક્ટરશ્રી પાસે આ જમીન માગી છે. કેટલાક નંબરો પણ અમે જોઈ રાખ્યા છે અને શોર્ટલી એમના તરફથી જેવી જમીન મળશે કે તરત હું માનું છું કે આ 25-26માં આ મુક્તિધામનો પ્રશ્ન હલ થઈ જશે. રિવરફ્રન્ટની વાત કરીએ તો એમાં રાજ્ય સરકારને આપણી દરખાસ્ત ગયેલી છે.
રાજ્ય સરકારશ્રી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી અને એ અંગેની બજેટ મળવાથી આપણે એની કાર્યવાહી શરૂ કરશું. આજે 30મી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન હતો. જામનગરમાં દર વર્ષે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરંપરાગત રીતે 30મી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને કાર્યોને યાદ કરીને તથા તેમના બલિદાનની સ્મૃતિમાં પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પરંપરાના ભાગરૂપે આજે ગુરુવારે સવારે ચાંદી બજાર નજીક આવેલા બાપુના બાવલા ખાતે કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર ભાઈઓ તથા બહેનોએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પૂજ્ય બાપુને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી સહારાબેન મકવાણા, જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુબા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા, કોંગ્રેસના શહેર મહામંત્રી સાજીદ બલોચ તથા જેનબબેન ખફી સહિતના કોર્પોરેટર અને જામનગર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર તૌસીફ ખાન પઠાણ તેમજ પ્રદેશ NSUIના મહામંત્રી મહિપાલસિંહ જડેજા વગેરેએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમ અંગે જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ 30 જાન્યુઆરી એટલે ગાંધીજી નિર્વાણ દિવસ નિમિત્તે અમે જામનગરમાં ચાંદી બજારમાં જે ગાંધીજી બાપુનું બાવલું છે ત્યાં દર વર્ષની જેમ પરંપરા હિસાબે ગાંધીજીનું જે બાવલું છે તેને સૂતરની આંટી પહેરાવી અને બાપુની યાદમાં આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. દેશ અને કોંગ્રેસ આ બંને એવા વ્યક્તિને ક્યારે પણ ભૂલી નહીં શકે. ગાંધીજીએ જે દેશ માટે એમનું જીવન કુરબાન કર્યું છે, દેશ માટે ઘણી બધી અહિંસક લડાઈઓ લડી અને અંગ્રેજોને ખદેડવામાં પણ મોટો હાથ હોય, આવા રાષ્ટ્રપિતા જેને ખાલી ભારત દેશ નહીં પણ વર્લ્ડ આખું જેને માનતું હોય એવા આજે બાપુની આજે પુણ્યતિથિ હતી. એ દરમિયાન અમે આજે કોંગ્રેસના બધા સાથી મિત્ર આવી અને બાપુના ચરણોમાં ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સૂતરની આંટી પહેરાવી અને મહાત્મા ગાંધી અમર રહો અને એના વિચારો આજે પણ દેશમાં ક્યાંક ને ક્યાંક છે અને આવતી પેઢી સુધી આ વિચારોની અમલવારી ભારત દેશમાં થાય એવી માંગણી સાથે ભારત માતા કી જય. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બ્રાસ અગ્રણીઓના નિવેદન તથા બાલાપર ડિમોલિશન અંગે અમિત ચાવડાનું નિવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. આ અંદાજપત્રમાં જામનગરના બ્રાસ ઉદ્યોગ સંબંધી તથા અન્ય બાબતો અંગે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. આ સૂચનો અંગે એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખે કેટલીક વિગતો આપી છે. આ હોદ્દેદારોના કહેવા પ્રમાણે બ્રાસનો જે ભંગાર વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે તેના પર સરકારે ડ્યુટી માફ કરવી જોઈએ અથવા ઘટાડવી જોઈએ. આ ઉપરાંત સરકારે મોંઘવારી અને ફુગાવો ધ્યાનમાં લઈને આવકવેરાના સ્લેબમાં યોગ્ય ફેરફારો કરવા જોઈએ. સરકારે છેલ્લા 6 વર્ષથી આવકવેરાના સ્લેબમાં નોંધપાત્ર ફેરફારો કર્યા નથી. આ ઉપરાંત આગેવાનોએ એમ પણ કહ્યું કે એસજીએસટી, સીજીએસટી અને આઈજીએસટીમાં અનેક પ્રકારની તકલીફો રહેલી છે. સરકારે આ તકલીફો દૂર કરવી જોઈએ. આ ઉપરાંત બ્રાસ ઉદ્યોગ પર 18% જીએસટીનું જે ભારણ છે તેને ઘટાડીને 5% કરવું જોઈએ. આ સાથે આગેવાનોએ એમ પણ કહ્યું છે કે એમએસએમઈ સેક્ટરમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની અને પબ્લિક લિમિટેડ કંપનીનો સરકારે સમાવેશ કર્યો છે. તેની સાથે સાથે સરકારે આ સેક્ટરમાં ભાગીદારી પેઢી અને પ્રોપરાઇટરશીપ ધરાવતી પેઢીઓનો પણ સમાવેશ કરવો જોઈએ. આગામી કેન્દ્રીય બજેટમાં જામનગરના બ્રાસ ઉદ્યોગની આ તમામ માંગણીઓ અંગે વ્યાજબી વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે એવી આશા અને અપેક્ષાઓ આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા અને વાઇસ પ્રેસિડેન્ટ સુરેશભાઈ હિરપરાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જે 2025-26નું બજેટ માનનીય નાણાપ્રધાન શ્રી નિર્મલા સીતારામજી રજૂ કરવા જઈ રહ્યા છે, એમાં અમે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને રજૂઆતો બ્રાસપાટને લગતી કરેલી છે. એમાં ખાસ કરીને એક તો જે ડ્યુટી છે, કેમ કે આજે હરીફારના યુગમાં ડ્યુટી બીજા ઘણા દેશોમાં નથી ને આપણા દેશમાં જે ડ્યુટી છે તો એ ઘટાડવી જોઈએ. અને એ જ રીતે લગભગ છેલ્લા 6 વર્ષથી આ બજેટની અંદર ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ મોટો ફેરફાર નથી, કે જ્યારે આજે આટલો ફુગાવો અને મોંઘવારી વચ્ચે જે ઇન્કમ ટેક્સનો સ્લેબ છે બહુ જ ઓછો કહેવાય, એટલે એ વધારવો જોઈએ. અને આજે જ્યારે બ્રાસપાટ વિશ્વ ફલક ઉપર નિકાસ ઘણું કરી રહ્યું છે અને નિકાસને વેગ આપવા માટે પણ સરકારશ્રીને આ ખાસ કરવાની જરૂર છે. અને અમારી માગણી છે અને અમને ખાતરી છે કે આ વખતે ડ્યુટી ઘટાડશે અને ઇન્કમ ટેક્સનો સ્લેબ વધારશે, એવું અમે નાણાપ્રધાન શ્રી પાસે આશા અને અપેક્ષા છે. આપણા નાણામંત્રી નિર્મલા બેન સીતારામન જે નવા વર્ષનું બજેટ 2025-26નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, એમાં અમારી થોડી લાગણી અને માંગણી છે
અમારો જે ઉદ્યોગ છે બ્રાસ ઉદ્યોગ એમાં જીએસટી 18% છે. હવે રો મટીરિયલની કોસ્ટ એટલી બધી અપ છે કે જેથી કરીને અમારું જે રો મટીરિયલમાં જ રોકાણ એટલું મોટું થઈ જાય છે, જેને કારણે અમારે ફાઇનાન્શિયલી સફર કરવું પડે છે. હવે અત્યારે માનો કે વાત કરીએ તો 550, 550 રૂપિયાની આજુબાજુમાં રો મટીરિયલની કોસ્ટ છે. હવે એમાં 18%ની વાત કરીએ તો 100 રૂપિયા ઉપરનું તેમાં જીએસટીનું રોકાણ થાય છે. હવે આ રોકાણ એવું છે કે 18%ની હિસાબે અમે રોકાણમાં તકલીફ પડે છે, જેને કારણે અમારી માંગણી એવી છે કે સ્ક્રેપ મટીરિયલ છે એમાં 18%ની જગ્યાએ 5% જીએસટી કરી નાખે, જેથી કરીને જે ઉદ્યોગકારો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે એને ફાઇનાન્શિયલી થોડું બર્ડન ઓછું થાય અને ફિનિશ ગુડ્સમાં જે એઝ ઇટ ઇઝ છે 18% એ એમને રાખે, જેથી કરીને ગવર્મેન્ટને કોઈ લોસ ન જાય. અમારી પાસે એસજીએસટીની ક્રેડિટ પડી રહે છે અને સીજીએસટીમાં અમારે પેમેન્ટ ભરવાનું થાય છે, જે ખોટી વસ્તુ છે. કારણ કે અમારે તો 18% કે 9% કે 12% જે ગવર્મેન્ટે પોર્શન નક્કી કર્યો છે એ ભરવાનો થાય. હવે જે કંઈ ભાગ પાડેલા છે એસજીએસટી સ્ટેટ અને સેન્ટ્રલના ઇસ્યુને કારણે કરેલા છે, તો અમારે તો ટોટલ ટેક્સ છે એ ક્રેડિટ અને ડેબિટનો ઇસ્યુ થાય. હવે એ મેટરને કારણે અમે એસજીએસટી અમારી પાસે ક્રેડિટ વધતો જાય, સીજીએસટી ભરવાનો થાય. એક તો ફાઇનાન્શિયલી બર્ડનને કારણે ભેગું ન થતું હોય અને આ એસજીએસટી પડ્યો હોય આવડી મોટી રકમ, જે મોટી રકમ દિવસે વધતી જાય છે, એ ખોટી વસ્તુ છે. જેને કારણે એસજીએસટી અને સીજીએસટી સરખી અમાઉન્ટમાં ક્રેડિટ અને ડેબિટ જે કાંઈ થતો, જે કોઈ યુનિટોને થતો હોય, જે અમારું ઇમ્પોર્ટ, જે માનો કે ઇમ્પોર્ટ આઈજીએસટી ક્રેડિટ છે, એમ બીજા કોઈ યુનિટ એવા હોય કે જેનું લોકલમાં પરચેઝ હોય એસજીએસટી સીજીએસટીમાં અને સેલ્સ આઉટ ઓફ સ્ટેશન હોય અને એને કારણે એ લોકોને ઉલટી પરિસ્થિતિ પણ થતી હોય. આ વસ્તુને કારણે બધાને બર્ડન વધારે આવે છે, એ ન થવું જોઈએ. એમાં ખરેખર નાણામંત્રીએ બહુ વધારે પડતું ધ્યાન આપવાની જરૂર છે, જે હજી સુધી અપાણું નથી. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોંગી અગ્રણી અમિતભાઈ ચાવડા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અમિતભાઈ ચાવડાએ યાત્રાધામ બેટ દ્વારકાના બાલાપર ગામની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખીને બેટ દ્વારકાના બાલાપર ગામમાં બુલડોઝર ફેરવી દીધું હતું. તંત્રના આ બુલડોઝર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે એવું પ્રાંત અધિકારી અમોલ આવતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેએ જાહેર કર્યું હતું. પરંતુ વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા અલગ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમિતભાઈએ કહ્યું છે કે બાલાપરમાં સરકારે લોકોને આપેલા પ્લોટ પરના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અમિતભાઈએ એમ પણ કહ્યું કે 30 વર્ષથી અહીંના સ્થાનિક તંત્રો જે લોકો પાસેથી વિવિધ વેરાઓ વસૂલતા હતા એ લોકોના મકાનો પણ તંત્રએ તોડી નાખ્યા છે. મહિલાઓ, નાના બાળકો અને વડીલો હાલના ઠંડીના સમયમાં ઘરબાર વિના ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. અમિતભાઈએ સરકાર ક્રૂર હોવાનો અને દબાણ હટાવવાનું આ કૃત્ય પાશવી એટલે કે રાક્ષસી હોવાનું પણ અમિતભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ ઉપરાંત એમણે બાલાપરના રહેવાસીઓને ખાતરી આપી હતી કે ગરીબો વતી સરકાર સામે આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા જરૂરી લડાઈ લડવામાં આવશે. બાલાપર ગામની આ મુલાકાત દરમિયાન અમિતભાઈ ચાવડાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા, આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ, ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે, મોટી ઉંમરની માતાઓ બહેનો છે, વડીલો છે, આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખરા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે. આજે 15 દિવસ પહેલાં કોઈ પણ જાતની આગોતરી નોટિસો વગર જેને 1980ની સાલમાં ઇન્દિરા આવાસ આપવામાં આવ્યા હતા, પ્લોટ આપવામાં આવ્યા હતા, એવા લોકોના મકાનો પણ કોઈ પણ જાતની નોટિસ વગર તોડવામાં આવ્યા. જે મકાનો પાસેથી લોકો પાસેથી 30 વર્ષથી સરકાર દ્વારા, નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે, એની આકારણી કરવામાં આવી છે, એને લાઇટ કનેક્શન આપવામાં આવ્યા છે, એવા મકાનોને પણ કોઈ પણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીનદોષ કરવામાં આવ્યા. આ સરકારનું એક પાશવી કૃત્ય છે, ક્રૂર ચહેરો છે. એટલે સરકાર દયાહીન થઈ છે, સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી. આ દ્વારકાના પરિવારો હોય પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે. આ સંવેદનહીન સરકાર સામે
ગરીબોના હક માટેની લડાઈ લડીશું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આરોપી એવા મહાનગરપાલિકાના 3 કર્મચારીઓના જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે એટીપી રાકેશ મકવાણા, રાજકોટ મનપાના પૂર્વ એટીપી ગૌતમ જોશી અને એન્જિનિયર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા છે. જોકે આરોપી મનસુખ સાગઠિયા, ઇલેશ ખેર, જમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે. સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઇતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો. ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે પોલીસે ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધી હતી. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ મામલે પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. રાજકોટની રાજમોતી ઓઇલ મિલ અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા કેસમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલીન પ્રમુખ સમીર શાહની જયપુરથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ અર્થે રાજકોટ પોલીસ જયપુર પહોંચી હતી. તે જે હોટલમાં રોકાયો હતો ત્યાંના ડોક્યુમેન્ટ તેમજ કાર સહિતના પુરાવાઓ કબજે કરવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક દિનેશ દક્ષિણીને અમદાવાદથી રાજકોટ ઓઇલ મિલનો સિક્યુરિટી મેન કૃપાલસિંહ લાવ્યો હતો. આ મામલે આસિસ્ટન્ટ સ્પેશિયલ પ્રોસિક્યુશન હિરેન પટેલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2016માં રાજમોતી ઓઇલ મિલના સંચાલક દ્વારા અમદાવાદ સ્થિત બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણી ઉચાપત કરતા હોવાની શંકા આધારે રાજકોટ રાજમોતી ઓઇલ મિલન મેનેજર સમીર ગાંધી અને ડ્રાઈવર કૃપાલસિંહ ચુડાસમાને મોકલી તેની પાસે એક ચિઠ્ઠી લખાવી રાજકોટ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી બેડીપરા પોલીસ ચોકી લાવી પોલીસને હવાલો સોંપવામાં આવ્યો હતો. દરમિયાન એએસઆઈ યોગેશ ભટ્ટ દ્વારા દિનેશ દક્ષિણી પાસેથી રૂપિયા કઢાવવા માટે માર મારવામાં આવતા તેનું મોત થયું હતું. જે બાદ દિનેશ દક્ષિણને છોટા હાથી વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જે બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. એસજીએસટી વિભાગની બિલ વિના વેચાણ કરતા કેમિકલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. 14 વેપારીઓને ત્યાં દરોડા દરમિયાન 9.11 કરોડની કરચોરી ઝડપાઈ છે. એસજીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ અને રમકડા, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેન પાવર સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કુલ 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. રાજ્યમાં બિનહિસાબી વેચાણ અને ગેરરીતિઓ સામે આવતા એસજીએસટી વિભાગે ગુજરાતમાં વિવિધ સ્થાને દરોડા પાડ્યા હતા. જીએસટી વિભાગે અમદાવાદ, સુરત, વાપી, વડોદરા, વ્યારામાં કેમિકલના 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. બિલ વગર વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જીએસટીના દરોડા દરમિયાન 9.11 કરોડની કરચોરી ઝડપાઈ હતી, જેમાં બિનહિસાબી વેચાણ અને ગેરરીતિઓ સામે આવી હતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મંગળવારે મોડી રાત્રે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 લોકોના મોત થયા છે. આ પછી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દેશભરમાંથી આવતા યાત્રાળુઓ માટે સલામતીના પગલાં અને માર્ગદર્શિકા લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે આ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. મહાકુંભ મેળાના અકસ્માતમાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે. એડવોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તમામ રાજ્યોને પ્રયાગરાજમાં તેમના સુવિધા કેન્દ્રોમાં યાત્રાળુઓને સલામતીના પગલાં અને માર્ગદર્શિકા વિશે મૂળભૂત માહિતી પૂરી પાડવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં એવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી કે યાત્રાળુઓ માટે અન્ય ભાષાઓમાં જાહેરાતો, દિશા નિર્દેશો અને રસ્તાઓવાળા ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવે, જેથી અન્ય રાજ્યોથી આવતા લોકોને સરળતાથી મદદ મળી શકે અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્ય સરકારો ઉત્તર પ્રદેશ સરકાર સાથે સંકલનમાં તબીબી કટોકટીની સ્થિતિમાં પ્રયાગરાજ મહાકુંભમાં ડોક્ટરો અને નર્સોની એક નાની તબીબી ટીમ તૈનાત કરે, જેથી તબીબી સ્ટાફની અછત ના રહે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાયુ ખાખરિયા ગામના 58 વર્ષના શીલાબા બળદેવસિંહ જાડેજા નદીએ કપડાં ધોવા ગયા ત્યારે અકસ્માતે ઊંડા પાણીમાં ડૂબી જતા આ મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. ખંભાળિયાના ચુડેશ્વર ગામના અબ્બાસભાઈ અલીભાઈ ચમડિયાની જામનગરના બેડીમાં રહેતી 32 વર્ષની પરિણીત પુત્રી જરીનાબેન શબીર હારૂન બશર ચુડેશ્વર ગામથી ગુમ થઈ છે. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં આહિર સમાજ દ્વારા વસંત પંચમીએ સમૂહ લગ્નનું આયોજન ગોઠવવામાં આવ્યું છે, જેમાં 34 કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. સમગ્ર કાર્યક્રમ ધ્રોલના ખારવા ગામે આયોજિત કરવામાં આવ્યો છે. ખંભાળિયાના ભાડથર ગામના રામશીભાઈ વકાભાઈ આંબલિયાના બેંક એકાઉન્ટના કેન્સલ ચેકનો ઉપયોગ કરીને કોઈએ રૂપિયા 7.50 લાખની રકમ ઉપાડી લીધી. દ્વારકા નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીમાં 155 દાવેદારોએ ચૂંટણીની ટિકિટ માટે દાવો કર્યો છે. બેઠકો કરતાં 5 ગણા દાવેદારો હોવાથી પસંદગીકારો માટે કવાયત મુશ્કેલ બની છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભાસદ નિલેશ રસિકભાઈ મહેતા અને મનીષ પરસોત્તમભાઈ રામોલિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની જેલ સજાનો હુકમ થયો છે. દમણથી શરાબ અને બિયરની 9600 બોટલ લઈને જામનગર આવી રહેલો ટ્રક વલસાડ પોલીસે ઝડપી લીધો. આ ટ્રકના નંબર GJ10 TV 5035 છે. જામનગરના બુટલેગર મોહમ્મદ અફઝલ કાદર સમાને શોધી રહી છે. ભાણવડ પંથકમાં 2020ની સાલમાં કલ્યાણનાથ નામનો સાધુ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. આ કેસ અદાલતમાં ચાલવા પર આવતા આ સાધુને 5 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગર સહિત રાજ્યભરમાં સંગઠન ધરાવતા શાળાઓના આચાર્ય સંઘે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા સમક્ષ પડતર પ્રશ્નોનો ઢગલો કર્યો છે અને તાકીદે તેનો ઉકેલ લાવવા માંગણી કરી છે. જામનગરના પુનિતનગરમાં વર્ષાબેન અશોકભાઈ પરમાર સહિતની 4 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ ગઈ છે. CTB ડિવિઝનની સર્વેલન્સ ટીમે આ દરોડો પાડ્યો હતો. સ્વર્ગસ્થ જયસુખલાલ દયાશંકર બારોટના 78 વર્ષના પત્ની નિર્મળાબેન તે જતીનભાઈ, સ્વર્ગસ્થ રાકેશભાઈ, હાસ્યરેખાબેન, રીટાબેન અને પૂનમબેનના માતાનું અવસાન થયું છે. 90 વર્ષના નાનુબેન ડાયાલાલ નકુમ તે અશ્વિનભાઈ, રામચંદ્રભાઈ અને હસમુખભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે શુક્રવારથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ. 1 ફેબ્રુઆરીથી રજૂ થશે બજેટ. મહાકુંભ મેળામાં દુર્ઘટના સર્જાયા બાદ ટ્રાફિક જામમાં ફસાઈ જતા લાખો શ્રદ્ધાળુઓ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણીના ગોટાળા અંગે વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવતું કોંગ્રેસ આપ. હાલારમાં વીજ તંત્રનો સપાટો. 48 કલાકમાં રૂપિયા 1.25 કરોડની વીજ ચોરી પકડી પાડી. જામનગર કોર્પોરેશનનું આગામી નાણાકીય વર્ષ માટે રૂપિયા 1493 કરોડના ખર્ચ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા કમિશનર DN મોદી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.